શ્રમણ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયની જ ધર્મ નિયમને કોપી કર્યા છે અથવા તો એમને જ ફોલો કરે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણય, કે વલ્લભાચાર્યજી જે થયા વૈષ્ણવની અંદર મોટા આચાર્ય, એમના સુપુત્ર થયા શ્રી વિઠ્ઠલેશાચાર્ય. તો એમના દ્વારા જે ધર્મ નિયમો, ઉત્સવોની પરંપરાઓ અથવા ભક્તિ માર્ગના જે કઈ આજ્ઞા સૂચનો છે, કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે થાળ કરવા, કેવી રીતે આરતી કરવી, કેટલા આરતીના આટા ઉતારવા જોઈએ, આ બધું ટોટલ જે ડિટેલિંગ છે એ બધું વૈષ્ણવો દ્વારા જ એ સ્થાપિત હતું અને ભગવાન સ્વામિનારાયણ એનું એક્સેપ્ટ કર્યું. અને હવે એ વાત અહીંયા ટચ થાય છે કે વૈષ્ણવોની અંદર પણ હાલ મર્યાદિત ધર્મ પાળનારા એમના જે અનુયાયીઓ છે તો એ પણ લસણ ડુંગળી ખાતા નથી. તો વાત મૂળ એ થઈ કે 250 વર્ષથી શ્રમણ સંપ્રદાય આવ્યો છે, એમણે લસણ ડુંગળી ન ખાવા ઉપર ભાર આપ્યો અથવા તો સંતો વધારે છે તો પ્રચાર પ્રસાર વધારે છે. પણ એ પેલા પણ અનેક ધર્મો એવા છે કે જેમણે લસણ ડુંગળી ન ખાવા ઉપર બહુ જ ભાર આપ્યો છે. તમને એનું સાક્ષી આપું, સાબિતી આપું તો જૈન ધર્મ વર્ષો જૂનો ધર્મ છે.